મિત્રો, ધોરણ 9 માં આપનું બધાનું સ્વાગત છે। હવે ગઈકાલે જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ, રચના અને નિયમો આટલી વસ્તુ કહી હતી। હવે અને ત્યાર પછી આપણે ગઈકાલે હકાર ઉપરથી નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું શીખાતા। મેં એનું હોમવર્ક પણ આપ્યું હતું। આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર લેશું WH ક્વેશ્ચન। સ્ટાન્ડર્ડ 9th ની અંદર the simple present tense એની અંદર WH ક્વેશ્ચન। પ્રશ્નો બે પ્રકારના હોય છે। એક યસનો ક્વેશ્ચન હોય જેનો જવાબ માત્ર હા અથવા નામાં આપી શકાય, એને કહેવાય યસનો ક્વેશ્ચન। પછી WH ક્વેશ્ચન, જે પ્રશ્નની શરૂઆત W અથવા તો H થી થતી હોય તેને કહેવાય WH ક્વેશ્ચન। આ પ્રશ્નોના જવાબ હા કે નામાં ન આપી શકાય, પણ પૂર્ણ રૂપથી આખા જવાબ આપવા પડે। જેમ કે કોઈને પૂછ્યું હોય કે વોટ ઇઝ યોર નેમ, તો એ આપણને એમ કહે કે યસ તો ન ચાલે, નો તો પણ ન ચાલે, એને પોતાનું આખું નામ જોવું પડે। તમે મને પૂછો કે વોટ ઇઝ યોર નેમ, એટલે હું એમ કહી દઉં કે યસ, તો એ ન ચાલે, તો એને કેવું ખરાબ લાગે। એટલે મારે આખું મારું પરિચય કહી અને મારું નામ આપવું પડે કે માય નેમ ઇઝ અમીર। એવી રીતના મારે આખો જવાબ આપવો પડે। તો જે પ્રશ્નનો જવાબ W અથવા તો H દ્વારા શરૂ થતો હોય એને કહેવાય WH ક્વેશ્ચન। પહેલો આપણો WH ક્વેશ્ચનમાં છે હુ। હુ એટલે કોણ, બરાબર। આની રચના તો કે હુ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। ઉપયોગાનો જોઈએ તો કોઈ વ્યક્તિ વિશે, કોઈ વ્યક્તિ વિશે જાણવા માટે હું નો ઉપયોગ થાય, બરાબર। ઉદાહરણ દ્વારા જોઈએ તો તમે કોણ છો, તમે કોણ છો, તો કે હુ આર યુ, હુ આર યુ। કોણ આ કામ કરે છે, તો કે હુ ડઝ ધીસ વર્ક, હુ ડઝ ધીસ વર્ક। કોણ તમને અંગ્રેજી શીખવે છે, કોણ તમને અંગ્રેજી શીખવે છે। હુ ટીચીસ યુ ઇંગ્લિશ, હુ ટીચીસ યુ ઇંગ્લિશ, બરાબર। કોણ તમને અંગ્રેજી શીખવે છે, હુ ટીચીસ યુ ઇંગ્લિશ। કોણ દરરોજ અહીં આવે છે, તો કે હુ કમ હિયર ડેઈલી। ટૂંકમાં જ્યારે પણ આપણે
કોઈ વ્યક્તિ વિશે જાણવાની વાત આવે ત્યારે વૃત્તિ પ્રશ્ન થાય. જ્યારે પણ વૃત્તિ પ્રશ્ન થયો હોય ત્યારે વાક્યની અંદર કર્તા ન હોય. બરાબર. તો હું પછી આપણે લઈએ છીએ વોટ. ખબર છે વોટ એટલે શું? શું? વોટ એટલે શું? એનો અંત જ નહીં આવે. તમે મને પૂછે જ શકશો કે શું શું, પણ વોટ નો અર્થ થાય છે શું. એકચ્યુઅલી બાકી ખરેખર શું છે કે આપણે પૂછીએ કે વોટ એટલે શું. વોટ એટલે આપણને કે શું, એટલે આપણે એને પૂછીએ શું, તો પછી એનો અંત જ ન આવે. શું 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 આમ અમે થઈ જ રાખે. બરાબર. એટલે વોટ નો અહીંયા આપણે છીએ. આ તો એક ખાલી હતી એક વાત હતી કે હતી ખુશીની વાત. હવે આપણે વોટ શરૂ કરીએ. તો વોટ નો અર્થ થાય શું. કોઈ વસ્તુ વિશે જાણવા માટે વોટ થી પ્રશ્ન કરાય. રચના જોઈએ એની તો વોટ પ્લસ ડુડર પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ. ફરીથી હું જાડો હોય તમને ન દેખાતું હોય તો જોઈ લો. વોટ પ્લસ ડુડર પ્લસ કર્તા ને અનુરૂપ ડુ અને ડઝ મૂકવાના પ્લસ મુખ્ય ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. કર્મ મારાથી ભૂલથી મુકાઈ ગયું છે. કર્મ ન આવે આ વાક્યની અંદર. કર્મ ન હોય. જ્યારે પણ વોટ થી પ્રશ્ન હોય ત્યારે કર્મ ન હોય. પણ આપણે શું છે કર્મ લખતા હોય જનરલી એટલે લખાઈ ગયું હતું. હવે ઉદાહરણ દ્વારા સમજીએ તો તેઓ શું જોવે છે. તેઓ શું જોવે છે. તો કે વોટ ડુ ધે. અહીંયા તેઓ છે એટલે ધેયને અનુરૂપ ડુ લીધું મેં. ડુ. તો વોટ ડુ ધે સી. થઈ ગયું વાક્ય. બીજું વાક્ય જોઈએ તો તમે શું લાવો છો. વોટ ડુ યુ બ્રિંગ. વોટ ડુ યુ બ્રિંગ. તમે શું લાવો છો. તેણી શું બનાવે છે. વોટ ડઝ સી મેક. તમને એમ થશે કે અહીંયા કેમ ડઝ આવ્યું, તો આનો કર્તા છે તેણી એટલે સી. તો સી છે એને અનુરૂપ મેં અહીંયા ડઝ લીધું. બરાબર. એટલે શું થયું વોટ ડઝ સી મેક. મેક એટલે બનાવવું. તો તે શું લખે છે. વોટ ડઝ હી રાઇટ. વોટ ડઝ હી રાઇટ. બરાબર. તો ખબર પડી ગઈ. વ્યક્તિ વિશે પ્રશ્ન કરવા માટે હુ અને વસ્તુ વિશે પ્રશ્ન કરવા માટે થઈને વોટ. તો હુ અને વોટ જાણી લીધા. હવે આપણને પરીક્ષામાં કેવી રીતે પૂછાય એ સમજવું જોઈએ. એટલે આપણે પરીક્ષામાં તમને કઈ રીતે પૂછાય એ આપણે સમજીએ. તો પરીક્ષામાં શું હોય કે અંડરલાઈન કરેલી હોય વાક્યની અંદર. આપણે એનો WH ક્વેશ્ચન બનાવવાનો હોય. સૂચના લખું છું કે
make question with underline word. રેખાંકિત શબ્દ ને ઉપરથી પ્રશ્ન બનાવો. આપણે જોઈએ તો રામ brings vegetables from market. બરાબર. એક તો અંડરલાઈન રામમાં, બીજી અંડરલાઈન વેજીટેબલ્સમાં. તો જુઓ, રામ વ્યક્તિ છે, તો વ્યક્તિ વિશે પ્રશ્ન કરવા માટે હું, એટલે રામ ને કાઢી નાખશું તો તેનાથી પ્રશ્ન થશે હુંથી. વેજીટેબલ્સ છે તે વસ્તુ છે, વસ્તુને કાઢી નાખીએ એટલે આપણે પ્રશ્ન હમણાં જ પૂછવો કયો, તો કે વોટ. એટલે આના માટે વોટ, આના માટે હું. અને રચના પણ આપણી પાસે છે, તમને મેં રચના લખાવી. તો હું bring vegetables from market. થઈ ગયું. તો રામની જગ્યાએ શું આવી ગયું? હું. આનો જવાબ આવે રામ. હવે આપણે વેજીટેબલ્સ કાઢી નાખીએ તો પ્રશ્ન શેનાથી બને? તો કે વોટ ડઝ રામ. તમને એમ થશે કે સર ડુ હું કામ નહીં આમાં? તો કે આમાં ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડુ નહીં, પણ ડઝ આવશે. એટલે વોટ ડઝ રામ બ્રિંગ vegetables from, vegetables તો ભૂલથી લખાઈ ગયું, કર્મ ન આવે આમાં. વોટ ડઝ રામ બ્રિંગ ફ્રોમ માર્કેટ. બરાબર. વોટ ડઝ રામ બ્રિંગ ફ્રોમ માર્કેટ. ક્લિયર બધાને? ચલો નેક્સ્ટ. તમને હમણાં જ મેં કીધું કે વોટ વાળા વાક્યની અંદર કર્મ ન હોય. કર્મ તો આપણે કાઢી નાખીએ છીએ, વેજીટેબલ્સ નીકળી ગયું એટલે જ આપણે વોટથી પ્રશ્ન થયો, એટલે ના આવે. નેક્સ્ટ. મધર બાય fruit every day. મધર બાય ફ્રૂટ એવરી ડે. મધરની જે અંડરલાઈન મધર છે તે કર્તા છે, કર્તા નીકળે તો શેનાથી પ્રશ્ન થાય આપણે? તો કે હુથી. એટલે હું બાય ફ્રૂટ એવરી ડે. બરાબર. પછી તો કે વોટ ડઝ મધર બાય એવરી ડે. આમાંથી આપણે ફ્રૂટ કાઢી નાખ્યું. વોટ ડઝ મધર બાય એવરી ડે. રેડી? નેક્સ્ટ. father read a newspaper in the morning. Father read a newspaper in the morning. Father ની નીચે અંડરલાઈન અને બીજી તો કે ન્યૂઝપેપર ની નીચે અંડરલાઈન. આ વ્યક્તિને કાઢી નાખી એટલે હું, ન્યૂઝપેપર વસ્તુ, કર્મ એ કાઢી નાખીએ એટલે વોટ. તો હું રીડ. હું પછી હંમેશા મૂળ રૂપ ક્રિયાપદ મૂકી શકીએ આપણે. એટલે કે હું પછી સીધું ક્રિયાપદ આવે છે નહીં, પણ જે ક્રિયાપદ ત્યાં હોય એ જ મૂકી દેવાનું. મૂળ રૂપ હોય તો મૂળ રૂપ, એસ કે એસ લગાવેલું હોય તો એ. એટલે હું રીડ અ newspaper in the morning.
હવે દેખાશે તમને વાક્ય who reads a newspaper in the morning. હવે તો કે ન્યૂઝપેપર નીકળી જાય છે એટલે શું મૂકશું તો કે what does father read in the morning? થઈ ગયું? You sing a song daily. આમાં પ્રશ્નાર્થ નહીં. તો યુ ની નીચે અંડરલાઈન અને સોંગ ની નીચે અંડરલાઈન. તો યુ કાઢી નાખીએ એટલે who sings a song daily. who sing a song daily. હવે તો કે આપણે જે સોંગ કાઢી નાખશું તો શું થશે what do you તમને એમ થશે કે ડુ વાળું તો કે આવ્યું જ નથી એટલે આ ડુ વાળું લીધું what do you sing daily. બરાબર? તો આવી રીતના આપણને પરીક્ષાની અંદર અંડરલાઈન કરેલા વાક્ય હોય છે એના પરથી આપણે WH પ્રશ્ન બનાવવાના હોય. આનો પરીક્ષામાં 1 માર્ક હોય. આ એક બનાવવાનો 1 માર્ક, બીજું બનાવવાનો બીજો માર્ક, એટલે કે 2 માર્ક. બરાબર? આવી રીતના એકદમ સરળ છે. ખબર પડી જાય? વ્યક્તિની નીચે અંડરલાઈન હોય તો હું અને ક્રિયાપદ પછીનો શબ્દ હોય એટલે કે કર્મ હોય તો વોટ થી પ્રશ્ન બને. બરાબર? હવે આપણે એક નવો પોઈન્ટ શીખીએ. WH ક્વેશ્ચન ની અંદર થર્ડ દર્શક WH ક્વેશ્ચનમાં થર્ડ દર્શક શબ્દ છે તે શીખીએ. 8મા ધોરણની અંદર બધાને ખ્યાલ જ છે, આવી જ ગયેલું છે, પણ શું છે કે સમય જતા ભૂલાઈ ગયું હોય. હમણાં પાછું હું લખીશ એટલે તરત જ બધાને યાદ આવી જશે કે હા આ તો અમને આવડે એમ કે છે. તો શું છે વેર એટલે ખબર છે ને? હમણાં બધા બોલે ક્યાં, વેર એટલે ક્યાં. કોઈ સ્થળ વિશે પ્રશ્ન કરવા માટે વેર થી પ્રશ્ન થાય છે. બરાબર? સાથે સાથે જ લઈ લઈએ આપણે વેન. તો વેન એટલે શું થાય તો કે ક્યારે. બે સાથે જ લઈ લીધું છે વેર અને વેન. તો આનો કોઈ સમય વિશે પ્રશ્ન કરવા માટે વેન નો ઉપયોગ થાય છે. વેન નો ઉપયોગ સમય વિશે પ્રશ્ન કરવા માટે થાય અને વેર નો ઉપયોગ છે તે સ્થળ વિશે પ્રશ્ન કરવા માટે થાય. આ બેનો આ રીતનો ઉપયોગ છે. હવે રચના જોઈ લઈએ. તો રચના જનરલ છે બેની, વેર અને વેન પ્લસ ડુડર પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. બરાબર? આની અંદર વેરમાં શું છે સ્થળ દર્શક હોય અને વેન ની અંદર શું છે કે સમય દર્શક હોય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. તમને ક્લિયર થઈ ગયું હશે આટલું. વેર સ્થળ દર્શાવવા માટે, સ્થળ વિશે પ્રશ્ન કરવા માટે, વેન સમય વિશે પ્રશ્ન કરવા માટે અને આ એની રચના. ઉદાહરણ લઈએ આપણે. તો તમે સવારમાં ક્યારે શાળાએ જાઓ છો? વેન
ક્યારે એટલે શું થાય છે when do you go to school? When do you go to school? In the morning. When do you go to school? In the morning. બીજું તેઓ સાંજે ક્યારે પાછા ફરે છે? પાછા ફરવું એટલે રિટર્ન. When do they return? In the evening. When do they return? In the evening. બરાબર. હવે વધારે નીચે લખીશ તો પાછું નહીં ખ્યાલ આવે એટલે આ લખી લેજો. સાથે સાથે હું ઉપરનું પૂછી નાખું છું. તો ક્યારે એટલે વેર અને ક્યાં એટલે તો વેર. હવે આપણે જોઈએ તમે વેરાવળમાં ક્યાં રહો છો? બરાબર. વેરાવળની અંદર પણ કેટલા બધા એરિયા છે, એમાં પણ આપણે કોઈને પ્રશ્ન કરી શકીએ ને કે વેરાવળમાં તમે ક્યાં રહો છો? એટલે મેં આવું વાક્ય લખ્યું છે. તો વેર ડુ યુ લીવ ઇન વેરાવળ? વેર ડુ યુ લીવ ઇન વેરાવળ? ચોથું વાક્ય જોઈએ તો શ્યામ દરરોજ ક્યાં જાય છે? Where does શ્યામ go every day? હવે તમને એમ થાય કે ઉપરના વાક્યમાં ડુ આવ્યું ને નીચેનામાં ડઝ આવ્યું, એવું કામ થયું? તો એનો કરતા જુઓ યુ છે એટલે એની સાથે ડુ આવ્યું. યુ ને અનુરૂપ ડુ અને અહીંયા છે ને શ્યામ છે. શ્યામ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એને અનુરૂપ શું આવ્યું તો કે ડઝ. બરાબર. નેક્સ્ટ તેણી સવારમાં ક્યાં જાય છે? Where does she go in the morning? તો ક્લિયર થઈ ગયું? ફરી એકવાર સમજાવી દઉં. સ્થળ દર્શાવવા માટે વેર, પછી સમય દર્શાવવા માટે થઈ અને વેર નો ઉપયોગ આપણે કરીએ છીએ. ગુજરાતીના પણ ઉદાહરણ દ્વારા સમજ્યું. બરાબર. હવે આપણને પરીક્ષામાં અંડરલાઈન દ્વારા પૂછાય તો એના માટે આપણે ઉદાહરણ જોઈ લઈએ કે પરીક્ષામાં આપણને કઈ રીતના પૂછાય છે. તમે લખી લેજો નોટમાં. પરીક્ષામાં અંડરલાઈન કરેલું હોય આપણે માત્ર ને માત્ર WH જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જ બનાવવાનું હોય માત્ર. તો મેક ક્વેશ્ચન with underline word. બરાબર. પેલું વાક્ય છે તો શ્યામ goes to school in the morning.
છેલ્લા વેલા તું સ્કૂલમાં અંડરલાઈન થર્ડ, બીજી અંડરલાઈન સમયમાં એટલે વેન. બરાબર. હજી શ્યામમાં અંડરલાઈન કરો તો હું, પણ એ આપણે નથી કર્યું. તો અહીંયા આપણે તો સ્કૂલ એટલે થર્ડ એટલે વેર. વેર ડઝ શ્યામ ગો ઇન ધ મોર્નિંગ. તમે જોશો કે મેં તું સ્કૂલ કાઢી નાખ્યું. તું સ્કૂલ નીકળી ગયું એટલે આપણે જે પ્રશ્ન છે એ વેરથી થયો. વેરથી જ્યારે પણ પ્રશ્ન થાય એટલે આપણે થર્ડ દર્શક શબ્દ નીકળી. હવે ધ મોર્નિંગ સમય દર્શક શબ્દ છે એ આપણે કાઢશું. તો તેનાથી પ્રશ્ન થશે તો કે વેન. વેન ડઝ શ્યામ ગો ટુ સ્કૂલ. રેડી? તો કે તમે કહેશો કે સર આ અમે ગયા વર્ષે પણ કર્યું હતું. તો સાચી વાત છે, તમે આ ગયા વર્ષે પણ કર્યું હતું. ગયા વર્ષે નહીં, 7મા ધોરણમાં પણ કર્યું હતું. એટલે આ તમારે જે છે ત્રીજી વાર થાય છે. એટલે પણ આ રીતના જ પરીક્ષામાં પૂછાય છે. બરાબર. નેક્સ્ટ, મોહિત visit his village in the summer. In the summer. બરાબર. થર્ડ નથી આ. આમ કે આમાં હિઝ વિલેજ હું લગાડીશ ને તો વોટ થઈ જાય પછી. એટલે આમાં એક જ બનશે. વેન ડઝ મોહિત visit his village my father goes to the office at 9 a.m. આમાં અંડરલાઈન ટુ ઓફિસ અને 9 a.m. આમાં બનશે. આમાં સ્થળ દર્શક છે. તો શું કરશું? ટુ ઓફિસ માટે વેર. વેર ડઝ યોર ફાધર go at 9 a.m. હવે at 9 a.m. કાઢી નાખીએ તો શું થાય? when does your father go to the office? ખબર પડી ગઈ? વાક્ય લખી લો નોટમાં. સ્થળ દર્શાવવા માટે એટલે કે સ્થળ વિશે પ્રશ્ન કરવા માટે વેર અને સમય વિશે પ્રશ્ન કરવા માટે વેન. બરાબર. તો યાદ રહી ગયું. આજના તમારા ટોપિક જે છે હુ, વોટ, વેર અને વેન. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે. આ 4 ટોપિક આજે તમે કમ્પ્લીટ કર્યા. 4 ટોપિક યાદ રાખી લો. વધારે ટોપિક લઈએ તો વિડીયો લાંબો થઈ જાય અને કંટાળો આવે. એટલે અને સમજાઈ જાય એ રીતના આપણે 4 ટોપિક લઈએ. તમે રૂબરૂમાં હોય તો પણ 4 ટોપિક જ લેવાય. બરાબર. એટલે આ તમે લખી લો નોટમાં અને જ્યારે હું લેસન મોકલાવું
ત્યારે અંડરલાઈન કરી ગયેલા જે શબ્દ હોય એના પરથી તમારે પ્રશ્ન બનાવવાના થશે અને ગુજરાતી વાક્યનું પણ ભાષાંતર અંગ્રેજીમાં કરવાનું થશે. બરાબર? તો તમને ખ્યાલ જ છે. એક વાક્યમાં જેટલી પણ અંડરલાઈન હોય એ મુજબના તમારે પ્રશ્ન બનાવવાના. જો કોકમાં એક જ હોય માત્ર લ્યો તો એવું નથી, એટલે કોકમાં 3 પણ હોય. બરાબર? તો જેને જે અનુરૂપ જે પ્રશ્ન બનતો હોય એ પ્રશ્ન તમારે બનાવવાનો થશે. આઈ હોપ આ બધાને આ ક્લિયર થઈ ગયું હશે. તો અહીંયા આપણે જે છે એ આ ટોપિક પૂર્ણ કરીએ અને આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું.